શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આનંદની પરિભાષાને જ્યાં સુધી નહીં સમજી શકીએ ત્યાં સુધી એને ક્યારેય માણી નથી શકવાના। આનંદની પરિભાષા શું છે? આનંદ કોને કહેવાય? હવે લૌકિક આનંદ અને અલૌકિક આનંદ, આ બંને આનંદની અંદર ઘણો બધો તફાવત છે। લૌકિક આનંદ કે જાણે નવું નવું ઘર બાંધ્યું હોય તો આનંદ થાય, નવા નવા ઘરેણા પહેર્યા હોય તો આનંદ થાય, નવી નવી ગાડી લઈને આવ્યા હોય તો આનંદ થાય, નવી નવી મીઠાઈઓ વાનગીઓ ખાધી હોય તો આનંદ થાય, પણ એ આનંદ લાંબો ટકતો નથી, એ શાશ્વત આનંદ નથી, એ ક્ષણિક આનંદ છે। આપણા કાઠિયાવાડમાં કહેવત છે કે નવું નવું 13 દી તાણી ખેંચીને 13 દી, નવું નવું 9 દી તાણી ખેંચીને 13 દી, વધુમાં વધુ 20 દિન માંડ મહિનો દી, મહિના દીમાં હતો નહોતો થઈ ગયો હોય। કહેવાનું તાત્પર્ય છે કે એ લૌકિક આનંદ છે એ ટકતો નથી, એ ક્ષણિક છે। જ્યારે શાશ્વત આનંદ કયો છે તો એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં જે દ્રઢ આસક્તિ આપણી હોય મારા વાલા, ત્યારે આપણને એ શાશ્વત આનંદનો અનુભવ થાય। કારણ કે ભગવાનનું સ્વરૂપ જ એવું રસો વૈશ્ય છે અને આનંદથી ભરેલું છે કે તમારી તેવડ જોઈએ કે તમે કેટલો આનંદ એમાંથી લૂંટી શકો। કરારવિંદેના પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ। જે જીવો ભગવાનની ચરણ ભક્તિ કરે છે, એ શરણમાં પડ્યા છે, એ જીવો ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, અમે આપના ચરણારવિંદની ભક્તિ કરીએ છીએ, આપના મુખારવિંદ સુધી પહોંચવાનો અવસર, એ અલૌકિક મહાસૌભાગ્ય અમને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે ભગવાનનું દિવ્ય સ્વરૂપ કેવું છે? તો ભગવાન વટવૃક્ષના પાન ઉપર પોયડા છે, મેઘશ્યામ વર્ણ આપનું છે, કોટી કાંતિ પ્રભુની એવી સુંદર દિવ્ય કાંતિ છે કે આપના દર્શન કરી અને રોમ રોમમાં આનંદ છવાઈ જાય। સામાન્ય બાળક હોય નાનકડું, એ પોતાના હાથનો અંગૂઠો મોઢામાં રાખીને ચૂસે, જ્યારે આ તો નંદરાયજી અને યશોદાજીનું બાળક છે। નંદનંદન કે પ્યારે એવા યશોદોત્સંગ લાલિત પ્રભુ છે કે પોતાના ચરણનો અંગૂઠો મુખમાં નાખી અને અંગુષ્ટ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ, કે જે જીવ ચરણમાં ભગવાનના પૈડા છે એ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, આપના મુખારવિંદની સેવાનો અવસર અમને, આ જીવને, આ પામર જીવને કેમ કરીને મળશે? ત્યારે ભગવાન કહે છે કે મુખારવિંદની સેવાનો અધિકાર તો કેવલ વ્રજભક્તોને છે। તમે તો કેમ કરી અને ત્યાં સુધી પહોંચશો અને ક્યારે પહોંચશો? તમે પહોંચી શકો કે ના પહોંચી શકો, પણ હું તો પહોંચી શકું। એટલે પોતાના હસ્તે કરારવિંદેના પદારવિંદમ, પોતાના હસ્તે પોતાના ચરણનો અંગૂઠો ભગવાન મોઢામાં ચૂસી અને અધર સુધારસનું પાન કરાવે છે મારા વાલા। એ ચરણની ભક્તિ કરવાની છે। અનન્ય શરણાગતિનો ભાવ જ્યારે અંતકરણની અંદર આવી જશે ત્યારે મારા વાલા આનંદનો અનુભવ કરી શકશો। એક સમજી લ્યો કે આ જગતમાં છે ને, ક્યાંય પણ આનંદ પ્રાપ્ત કરવો છે તો એ કેવલ ને કેવલ ભગવાનના ચરણારવિંદમાં જ પ્રાપ્ત થશે, બીજે ક્યાંય નહીં થાય। એનું કારણ છે કે આપણે બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ છીએ। આ સૃષ્ટિ એટલી બધી મોટી છે, એવડું મોટું બ્રહ્માંડ છે, એમાંના એક પામર સૂક્ષ્મ જીવ છે। હવે એક વસ્તુ સમજો કે અહીંયા જ આ પંડાલની અંદર નાનકડી એવી કીડી આટા મારતી હોય, હવે એ કીડીને અહીંથી રાજકોટ પહોંચવું હોય કેટલો ટાઈમ થાય? કેટલો ટાઈમ લાગે? નક્કી જ ના કહેવાય। જો રમેશભાઈ કે નક્કી જ ના કહેવાય। કોઈ કે 15 દીએ, કોઈ કે મહિના દીએ, કોઈ કે 6 મહિને, કોઈ કે વરસ દી, કોઈ કે વચ્ચે જ કદાચ દેવ થઈ જાય, નક્કી ના કહેવાય। કારણ કે આપણને ખબર છે કે એ સૂક્ષ્મ જીવ છે, પણ એ જ કીડી અત્યારે અમે અહીંયા બિરાજતા હોય ને અમારા ચરણ પાસે ધોતીમાં ચડી જાય
અમે ગાડીમાં જાય તો કેટલી વાર લાગે રાજકોટ પૂગતા મારા વાલા? કલાકે. મારા વાલા, આમાંથી સમજવાનું એટલું જ છે કે આપણે પણ એક સૂક્ષ્મ જીવ જ છીએ. જો આપણે એ નિત્ય લીલાની પ્રાપ્તિ કરવી છે, એ પરમાનંદનો અનુભવ કરવો છે, એ વ્રજાનંદનો અનુભવ કરવો છે, તો મારા વાલા આ ભગવાનના ચરણારવિંદ પકડી લ્યો તો ચોક્કસપણે એક દિવસ એ પરમાનંદનો અનુભવ આપણને થશે, એ વ્રજાનંદનો અનુભવ થશે. ત્યાં સુધી આપણને એ અનુભવ માત્ર પણ નહીં થાય. નવ દી તાણી ખેંચીને 13 દી. એ વધવાનું નથી, એ સીમિત રહેવાનું છે. આ આનંદની પરિભાષા અને આનંદની ગણના તૈત્તરીય ઉપનિષદની અંદર ખૂબ જ સુંદર મજાનું વર્ણન અને એની ગણના બતાવવામાં આવી છે. જેમ કે સામાન્યમાં સામાન્ય જીવ હોય, એના જીવનનો સર્વોત્તમ આનંદ, એટલે એના જીવનમાં એને સર્વોત્તમમાં સર્વોત્તમ આનંદ જે પ્રાપ્ત થયો હોય, એ આનંદની ગણના એક કેન્ડલને કલ્પી અને જેમ પાવરની ગણના કરવામાં આવે છે, 4 કેન્ડલ પાવર, 50 કેન્ડલ પાવર, 1000 કેન્ડલ પાવર, 4000 કેન્ડલ પાવર, એ જ રીતના આનંદની ગણના તૈત્તરીય ઉપનિષદમાં બતાવી છે કે સામાન્ય મનુષ્યનો જે સર્વોચ્ચમ આનંદ હોય ને, એવા 100 ગણા આનંદને તમે ભેગા કરો ને, ત્યારે એક મનુષ્ય ગાંધર્વનો આનંદ થયો. હવે એ મનુષ્ય ગાંધર્વના એવા 100 ગણા આનંદને ભેગા કરો ત્યારે એક દેવ ગાંધર્વનો આનંદ થયો. એવા 100 ગણા આનંદને તમે ભેગા કરો ત્યારે દેવતાઓનો એક આનંદ થયો. એવા 100 ગણા આનંદને તમે ભેગા કરો એટલે બ્રહ્માનો એક આનંદ થયો. એવા 100 ગણા આનંદને ભેગા કરો. મારા વાલા, આમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી, પણ 2.5 અબજ ને 2.5 અબજ હારે ગુણી નાખો અને જે જવાબ આવે ને, એટલો આનંદ કેવલ અક્ષર બ્રહ્મમાં છે. અને આપણે જેને માનીએ છીએ એ અક્ષર બ્રહ્મથી પણ પર જે પરમ તત્વ છે, જે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે, મારા વાલા, એના આનંદની ગણના તો વેદ પણ નથી કરી શક્યા. વેદો પણ ટૂંકા પડ્યા છે. એ અગણિત આનંદ સ્વરૂપ, એ પૂર્ણાનંદ સ્વરૂપ, એ વ્રજાનંદ સ્વરૂપ, એ નંદનંદન કે પ્યારે, મારા વાલા, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી એ આનંદનું સ્વરૂપ તમારા ખોડામાં, તમારા ઘરમાં, તમારા ઘરના ગોખલામાં બિરાજે છે, છતાંય આપણે નથી સમજી શક્યા અને નથી ઓળખી શક્યા. આટલો અગણિત આનંદ શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યો છે. અદય દાન જેને કહેવાય. જો દેય તો કોઈ પણ આપી શકે, દેવતાઓ પણ આપી શકે, અદય કોઈ ના આપી શકે. પોતાનું સર્વસ્વ કોઈ ના આપી શકે. કોઈ પોતાના ધણીને આપી શકે? ના આપી શકે. કોઈ પોતાના પુત્રને આપી શકે? ના આપી શકે. અહીંયા તો શ્રી આચાર્ય ચરણે અદય દાન આપ્યું છે, પોતાનું સર્વસ્વ તમને સોંપ્યું છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આએ અનુસરહી, ગ્રહીશો પત શ્રી ગોવર્ધનનાથ. પોતાનું સર્વસ્વ તમને સોંપી દીધું છે. આનાથી મોટી કૃપા તો બીજી કઈ હોઈ શકે આ જગતની અંદર? મારા વાલા, આવી કૃપા જ્યારે, આવું અદય દાન શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યું છે, છતાં પણ આપણે આનંદને નથી ઓળખી શકતા. એ આનંદ આપણા ખોડામાં છે, આપણા ઘરમાં છે, આપણા ઘરના ગોખલામાં છે, છતાં પણ આપણે એને જાણી નથી શકતા. તો ક્યાંક આપણી એવી કચાશ છે કે જેને કારણે એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના સ્વરૂપને આપણે ઓળખી નથી શક્યા, એમને જાણી નથી શક્યા. ભગવાન ગીતામાં સ્પષ્ટ કહે છે, યે યથા મામ પ્રપત્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, કે જે જીવ મારું જે રીતના ભજન કરશે એનું ભજન પણ હું એ જ રીતના કરીશ. અહીંયા તો શ્રી મહાપ્રભુજીની કૃપા એટલી છે કે તમે જેમ રાખો તેમ પ્રભુ રહેવા તૈયાર છે.
તમે નાનકડા કબાટમાં પધરાવીને સેવા કરો તો આપણા પ્રભુ રહેવા તૈયાર છે. તમે જાપીજીમાં પધરાવીને સેવા કરો તો આપણા પ્રભુ રહેવા તૈયાર છે. તમે ગોખલામાં પધરાવીને સેવા કરો તો આપણા પ્રભુ રહેવા તૈયાર છે. તમે 56 ભોગ અંગીકાર કરાવો તો પ્રભુ આરોગવા તૈયાર છે. તમે એક મિશ્રીનો દાણો અંગીકાર કરાવો તો પણ પ્રભુ આરોગવા તૈયાર છે. આનાથી મોટી કૃપા કઈ હોઈ શકે? મર્યાદા અને પુષ્ટિમાં ભેદ આ જ છે કે મર્યાદામાં ભક્ત છે એ ભગવાનને આધીન છે, જ્યારે પુષ્ટિની અંદર ભગવાન ભક્તને આધીન છે. તમે જેમ રાખો તેમ રહેવા તૈયાર છે. કોઈ સવારમાં 4 વાગ્યામાં પ્રભુને જગાવશે તો ભગવાન જાગવા તૈયાર છે. આ જ પુષ્ટિની વિલક્ષણતા છે. કોઈ સવારમાં 7 વાગ્યામાં જગાવશે તો જાગશે, કોઈ 9 વાગ્યામાં જગાવશે તો એ જાગશે. મારો બેટો કોઈ સૂર્યવંશી 12-1 વાગે ભગવાનને જગાડશે તો એ આ પુષ્ટિ માર્ગમાં ભગવાન જાગવા તૈયાર છે. આ જ કૃપા છે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોઈ શકે? એ પરમ કૃપા શ્રી વલ્લભે આ પુષ્ટિ સૃષ્ટિ ઉપર વરસાવી છે. અને એ જ આનંદ ભગવાનની એ લીલાનો આનંદ આપણે અવગાહન રૂપી મારા વાલા જ્યારે આવા મનોરથોમાં લઈએ ને ત્યારે હૃદયમાં અંતકરણમાં એ પ્રસન્નતાનો અનુભવ થાય છે. એ પ્રસન્નતાના અનુભવનું કારણ એકમાત્ર છે કે જ્યારે ભગવાન પ્રસન્ન હોય ત્યારે જીવ પણ પ્રસન્ન હોય. અને આપણી જ્યારે પ્રસન્નતા હોય ત્યારે ચોક્કસપણે સમજવું કે આપણા પ્રભુ પણ પ્રસન્નતામાં બિરાજે છે. ત્યારે જ મારા જીવનમાં આવા અલૌકિક અવસરો આવે છે. એ પ્રસન્નતા માપવાનું કઈ મીટર ના આવે. કોઈ ઘણા અમને આવીને પૂછતા હોય કે જે અમારા પ્રભુ આનંદમાં બિરાજે છે ને, આનંદમાં બિરાજે છે ને, એટલે અમારે ખાલી આટલું જ કહેવાનું હોય કે ભાઈ તું આનંદમાં છે? તો એ કે હા, તો તારા પ્રભુ 110% આનંદમાં છે. કારણ કે આનંદના માપવાનું કોઈ મીટર ના હોય. તમે પ્રસન્ન છો, જો તમે હોગિયા કરીને ત્યાં જાઓ તો એ ક્યાંથી આનંદમાં રહેવાના? એની સામે તમે પ્રસન્ન થઈને જાશો ત્યારે જ તો એ પ્રસન્નતાનો અનુભવ તમે લઈ શકશો ને ત્યારે જ એ આનંદને લૂંટી શકશો. ત્યાં સુધી આનંદને માણી નથી શકવાના. આજે સમસ્યા મોટામાં મોટી એ છે, આપણને બધી ખબર છે, એવું નથી કે નથી ખબર, ખબર છે કે પૂર્ણ આનંદ સ્વરૂપ છે, આમાંથી જ આનંદ મળવાનો છે, છતાં પણ એક ભય આપણી અંદર એવો છે, એક હાવ એવો ઊભો કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને પ્રભુની નિકટ આપણે નથી જઈ શકતા અને આપણે પ્રભુથી વિમુખ થતા જઈએ છીએ, દૂર થતા જઈએ છીએ. એનું મોટામાં મોટું કારણ એવું છે કે એક એવો હાવ ઊભો કરી દેવામાં આવ્યો છે, એક ડર, એક ભય, કે ભયને કારણે આપણા બાળકો યુવાનો એ પ્રભુની નિકટ નથી જઈ શકતા અને દૂર જાય છે. એ હાવ ખાલી એક જ છે, આગો રહેજે, સેટો રહેજે, આમ રહેજે, તેમ રહેજે. એ સેટા સેટા કરીને મારા વાલા હાવ સેટા કરી નાખ્યા છે. એને સેટા નથી રાખવાના, એને પાસે લાવવાના છે. કહત સબન સો આવો આવો, એને પાસે લાવો, ત્યારે જ એને પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થશે. શ્રીમદ ભાગવતજીની અંદર 5 ફલ બતાવ્યા છે. એમાં સૌથી પહેલું ફલ બતાવ્યું છે અભયત્વ, કે ભગવાન અભયત્વનું દાન કરે, કે જ્યારે જીવ એના શરણે જાય બ્રહ્મ સંબંધ દ્વારા ત્યારે ભગવાન અભયત્વનું દાન કરે કે એને આ જગતમાં કોઈના બાપની બીક ના લાગે, કોઈ ડર ના લાગે. એ અભયત્વનું દાન અહીંયા ભગવાન કરે છે કે આ જગતનો, આ સંસારનો લૌકિક કોઈ પણ ભય ના લાગે. ને આજે સમસ્યા આપણી મોટામાં મોટી એ છે કે આજે ભયના ઓથાર હેઠળ આપણે જીવીએ છીએ. કોઈ કાંઈ કરી નાખશે તો, કોઈ કાંઈક આમ કરશે તો, ફલાણા આમ કહેશે તો, ઓલા આમ કહેશે તો, આમાં ને આમાં એ ભયમાં ને ભયમાં આપણે જે આનંદ લૂંટવો જોઈએ એ આનંદ લૂંટી નથી શકતા. મારા વાલા, એક વસ્તુ યાદ રાખજો કે શ્રી આચાર્ય ચરણ જેવા સામર્થ્યવાર ગુરુદેવ હોય, ગળામાં તુલસીની માલા હોય, ભાલમાં તિલક હોય, કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ વાકો કરી શકે. એ વૈષ્ણવતાની ખુમારી આપણી અંદર હોવી જોઈએ કે અમે રાજના ખાસા ખવાસ રે, અમે ભક્તિ માર્ગના વૈષ્ણવ છીએ.
એ વૈષ્ણવતાની ખુમારી જ્યારે તમારી અંદર આવશે ત્યારે મારા વાલા એ અભયત્વનું દાન આપમેળે ભગવાન કરાવશે. કોઈ જાતનો ભય નહીં રહે, સંસારનો ભય નહીં રહે, દુનિયાનો ભય નહીં રહે. કારણ કે એ અનન્ય શરણાગતિનો ભાવ હશે કે કૃષ્ણ જે મારું સર્વસ્વ છે, મારા જીવનમાં સુખ આવે છે તો કૃષ્ણની ઈચ્છાથી, અને મારા જીવનમાં દુઃખ આવે છે તો એ કૃષ્ણની ઈચ્છાથી. આ અનન્ય શરણાગતિનો ભાવ એ જીવને આવી જશે ત્યારે ભગવાન એ અભયત્વનું દાન કરશે. આ પેલું ફલ બતાવ્યું. બીજું ફલ છે કે ભગવાનમાં પ્રેમ. આજે લૌકિક પ્રેમ તો આપણે ઘણા જોયા હોય. લૌકિક પ્રેમની ઉપમા માણા આપે જ રાખે. હીર ને રાંઝાના પ્રેમ થયા હતા, ફલાણા ને ઢીકણાના પ્રેમ થયા હતા, એવા અનેક લૌકિક પ્રેમના ઉદાહરણો અને દાખલા આપે રાખે. મારા વાલા, એ પ્રેમ નથી, માફ કરજો, એ વેમ છે. લૌકિક જે પણ કાંઈ છે ને એમાં પ્રેમી હોય ને, એ પ્રેમિકાને મોટા મોટા વચનો આપે કે હું તારા માટે આમ કરી, તારા માટે તેમ કરી, તારા માટે તારલા લઈ આવી, તારા માટે ચાંદો લઈ આવી, ઘરમાં લેમ્પ ના ઉતારી શકતો, એવા મોટા મોટા વચન આપી અને એ પ્રેમી પ્રેમિકાને કહેતો. એ પ્રેમ નથી. અરે પ્રેમની જ ઉપમા આપવી છે તો અલૌકિક પ્રેમની ઉપમા આપો. શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીના પ્રેમની ઉપમા આપો. ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમની ઉપમા આપો કે ભગવાન ભક્ત વગર ના રહી શકે અને ભક્ત ભગવાન વગર ના રહી શકે. એને પ્રેમ કહેવાય. કે જ્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવા કરતા હોય, એ સેવા કરતા કરતા એવો વિરહ થતો હોય અને અશ્રુ આંખમાંથી, નેત્રોમાંથી અશ્રુ ધારા વહેવા લાગતી હોય કે હવે અનોસરનો સમય આવશે અને હવે છેટ ઉત્થાપનમાં શ્રીનાથજીના દર્શન થશે. એ મારા વાલા વિરહ થાય. આને પ્રેમની દશા કહેવાય. અને જોવાનું તો એ છે કે એ જ વખતે આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એવા શ્રીનાથજીના નેત્રો પર એવા ભીના થઈ જાય છે અને આપના નેત્રોમાંથી પણ અશ્રુની ધારા વહેવા લાગે છે કે હવે શ્રી ગુસાઈજીના દર્શન છેટ ઉત્થાપન સમયે થશે. મારા વાલા, આ પ્રેમની દશાને સમજો, આ દિવ્ય સ્નેહને સમજો, આ સમર્પણ ભાવને સમજો. ભક્ત અને ભગવાન વચ્ચેના એ નિકટતાને, એ ભાવને ત્યારે જ સમજી શકશું કે અનન્ય શરણાગતિનો ભાવ આપણા હૃદયમાં આવશે. ત્યારે જ એ અલૌકિક આનંદને આપણે કંઈક માણી શકશું. આ તો પ્રેમ જ ના થવા દે. જેવો પાસે આવ્યો સેટો રે, સેટો રે, સેટો રે. કેમ પ્રેમ થાય? જોવો, એક વિચાર સમજો. હું આ દરેક જગ્યાએ કહું છું અને દરેક શિબિરોમાં, સત્રોમાં, દરેક જગ્યાએ કહે છે કે જેમ દરેક સ્કૂલ હોય, કોલેજ હોય, કોઈ પણ કેમ્પસ હોય, એના દરેકના રૂલ્સ હોય, એના નિયમો હોય. એ નિયમો ફોલો કરવાના હોય, બરાબર છે. એના પ્રોટોકોલ ફોલો કરવાના હોય. તો એ જ પ્રમાણે આપણા સંપ્રદાયના પણ જે કાંઈ પ્રોટોકોલ્સ છે, જે આચાર્ય ચરણના નિયમો છે, એ નિયમોનું પાલન કરવું આપણી ફરજ છે. કે એ પ્રોટોકોલ પ્રમાણે જ આપણે સંપ્રદાયમાં રહેવું જોઈએ. આચાર્ય ચરણની વાણી પ્રમાણે, આપના સિદ્ધાંત પ્રમાણે અને આપની આજ્ઞા પ્રમાણે રહેવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે આપણા જીવનમાં એટલી કઠોરતા અપનાવી લઈએ કે કઠોરતાથી એ નિયમો અને એ જે કાંઈ સિદ્ધાંતો છે એ કઠોર ભાષામાં આપણી યુવા પેઢીને, બાળકોને થોપવામાં આવે કે આમ જ કરવું પડશે. મારા વાલા, અહીંયા આચાર્ય આપણા કોમળતા બતાવે છે કે કોમળતાપૂર્વક એનું જે સાયન્ટિફિક રીઝન છે એ રીઝન સાથે એ વસ્તુને તમે સમજાવી અને કોમળતાપૂર્વક એ બાળકોને, યુવાનોને પ્રભુની સન્મુખ કરો. આજે બધાને રુચિ છે, એવું નથી કે આપણા બાળકો, યુવાનોને રુચિ નથી. અરે સંપ્રદાયના કાર્ય માટે ક્યારેક તમે અમારા રાજકોટમાં આવીને જોવો, અમારી વૈષ્ણવ સેના યુવાનોની, એ યુવાનોનો ઉત્સાહ જોઈને આપણા હૃદયમાં એમ થાય કે આજે ભક્તિ માર્ગની અંદર ખરેખર જો ડંકો વાગે છે તો આવી વૈષ્ણવ સેનાના, આવી યુવાનોની જે શક્તિ છે એ શક્તિથી. કારણ કે હવે આ ભાવિ ધરોહરને એણે જ હાચવવાની છે. મારા વાલા, જો એ આ હાચવશે નહીં ને તો આગળ તો હું થાય એ પ્રભુ જ જાણે. તો એ યુવા પેઢીની અંદર આજે પણ રુચિ છે કે અમે પ્રભુની નિકટ જઈએ, અમે આચાર્ય બાળકોની નિકટ જઈએ, અમે ભગવત સેવા કરીએ, અમે પણ જાણીએ. પણ આજના સમય પ્રમાણે
ફ્લેક્સિબલ થઈને એને સમજાવવું પડશે, પ્રેમપૂર્વક, નહીં કે ભારપૂર્વક. જો એક વસ્તુ સમજો કે ધોકા મારીને ધર્મ ક્યારેય ના થાય, હૃદયની અંદર ભાવ ઉત્પન્ન થાય, પ્રભુની કૃપા હોય, ત્યારે જ એ ભગવદ સેવા સુધી અધિકારી થાય અને ત્યાં સુધી પહોંચી શકે. એટલે એને પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક જો એને સમજાવવામાં આવે કે અપ્રસ શું છે, મેંડ શું છે, આ શેના માટે રાખવામાં આવે છે, એના રીઝન સાથે. કારણ કે આજની જે જનરેશન છે એ વોટ્સઅપ અને FB ની જનરેશન છે. આ જનરેશન તાર્કિક અને બૌદ્ધિક છે. જો આ જનરેશનને તમારે પ્રભુ સન્મુખ લાવી છે તો તમારે ફ્લેક્સિબલ બનવું પડશે ને બનવું પડશે, નહીં ચાલે. ને એના બધાના જવાબ આપણી પાસે છે. 550 વર્ષ પહેલા શ્રી આચાર્ય ચરણે આપણી ઉપર કૃપા કરી અનેક ગ્રંથોના માધ્યમથી આજે આપણને પ્રમાણ આપ્યા છે. આટલા પ્રમાણ છે. મારા વાલા, કોલર ઊંચું કરીને જીવવાનો યુગ છે કે એ વૈષ્ણવ ધર્મના, એ વૈષ્ણવીય સંસ્કારમાં તમારો જન્મ છે, જ્યાં આચાર્ય ચરણ જેવા જગતગુરુ બિરાજે છે. એ વૈષ્ણવતાની ખુમારી તમારી અંદર હોવી જોઈએ કે અમે રાજના ખાસા ખવાસરે. એવા દિવ્ય ભક્તિ માર્ગના પથ ઉપર જ્યારે એ બાળકોને જો નદીના વિપુલ જથ્થાને જો સાચી દિશા બતાવવામાં આવે ને, સાચી રાહ બતાવવામાં આવે ને, તો હજારો ખેતર હરિયાળા થાય. એમ આ બાળકો, આ યુવાનોને સાચું માર્ગદર્શન આપવામાં આવે, યોગ્ય દિશા આપવામાં આવે, તો મારા વાલા અલૌકિક દ્રષ્ટિએ એમના જીવન ઉન્નતિના શિખરો સર કરે. આજે ખરેખર આ મનોરથની અંદર ભાઈ કેતન અને સાથેના તમામ જે યુવા વૈષ્ણવો છે એ બધાની ખરેખર હું આજ સવારથી સેવા જોઈ અને ગદગદ થઈ ગયો છું કે મારા પાસે કોઈ શબ્દ નથી કે આટલી સુચારુ અને સુંદર વ્યવસ્થા કે આ પ્રી પ્લાનિંગ વગર શક્ય જ નથી. એટલું પ્લાનિંગથી એટલી સુંદર રીતના આ યુવાનોએ જે સેવા કરી છે અને ભાવપૂર્વક જે મનોરથને દીપાવ્યો છે, ખરેખર કાબિલે તારીફ છે. કે એમને આશીર્વાદ આપવું એટલા ઓછા છે કે આવ્યા દિવ્ય મનોરથો આવા જે અહીંયા હાલારના આંગણે ભાવથી ખૂબ જ ધામધૂમથી ઉમળકા ભેર, જાણે કેટલા દિવસના ઉજાગરા હોય છે, કેટલા દિવસનો ઉમળકો હોય છે આ યુવાનોને, કે આ મનોરથ આવો ધામધૂમથી થાય. હરિગુરુ વૈષ્ણવ ત્રિવેણી સંગમ સમા આવા મિલન મનોરથનો ભાવ એમના હૃદયની અંદર જાણે કેટલા દિવસથી હશે. ત્યારે આવો અલૌકિક મનોરથ મારા વાલા થાય. બાકી આજે તો આપણે લૌકિકમાં ડિસ્કા કરીએ ને પાર્ટીઓ રાખીએ ને બુફે રાખીએ ને ઘણું બધું કરીએ, બર્થડે મનાવીએ ને આ કરીએ, પણ જ્યારે આવા અલૌકિક અવસર મનાવવાનો હૃદયમાં ભાવ જાગે ને, ત્યારે ચોક્કસપણે માનજો કે આપના ગુરુદેવની કૃપા થઈ છે અને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી સાથે લાલજી અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જે તમારા ઘરમાં બિરાજે છે ને, એને ખૂબ જ પ્રસન્નતા છે અને તમારી ઉપર કૃપા વરસી છે. ત્યારે જ આવા અલૌકિક મનોરથ હૃદયમાં સ્ફુરે. ત્યાં સુધી ના થાય. તમારા વડીલોની પણ પ્રસન્નતા છે, જે જીવને યાદ કરીને, જેમની સુધી લઈને જ્યારે આપણે આવા અલૌકિક મનોરથ કરીએ એમની પછવાડે, ત્યારે એ જીવને પણ પ્રસન્નતા થાય, એને પણ આનંદ થાય કે મારા બાળકોએ, મારા સંતાનોએ મારું જે અલૌકિક ધન છે, અલૌકિક વારસો છે, એને જાળવી રાખ્યો છે. આ જોઈ અને અમારા હૃદયમાં ખરેખર પ્રસન્નતાનો અનુભવ અમને થાય છે. ના રાબડિયા પરિવારના જે ગર્ભ સંસ્કાર એવા હશે, જે પુષ્ટિ સંસ્કાર એવા પીરેસા હશે. અમે અનેક ઠેકાણે મનોરથમાં જઈએ. આજે સ્થિતિ એવી થાય કે જ્યારે લોટીજી ખુલતા હોય અને લોટીજીમાં જ્યારે મિશ્રી ભોગ ધરાય અને યમનાષ્ટકનો પાઠ કરવાનું કહીએ ને, એટલે આજે જોવામાં આવે કે વધારે પડતો વર્ગ એવો હોય કે યમનાષ્ટકથી પણ અજાણ હોય. પણ આજે આ નાનકડા બાળકને, આ રાબડિયા પરિવારના આ ભવ્યને જોઈને મને એટલો આનંદ થયો કે એ કંઠસ્થ યમનાષ્ટકનો પાઠ બોલતો હતો. એ જોઈને ખરેખર આનંદ થયો કે આ પરિવાર ઉપર એટલી કૃપા છે કે એ પુષ્ટિ સંસ્કારને જાળવી રાખ્યા છે આ બાળકોએ. આજે આપણું ભાવિ ભવિષ્ય છે મારા વાલા. આ સંસ્કાર આપણા ના જવા જોઈએ. કદાચ તમારા બાપ દાદા ગમે તેટલા ખેતરો આપે, ગમે એટલી મિલકતો આપે, એ તમારો હક છે, લઈ લેજો, જેટલા વીઘા જડે એટલા વીઘા. પણ આ ગળામાં 2 તુલસીની કંઠીઓ છે ને મારા વાલા, નાખીને રાખજો. આ અલૌકિક ધન છે, આને ક્યારેય છોડતા નહીં.
આ અલૌકિક વારસો છે. એ આપણી યુવા પેઢી ક્યારે જાળવીને રાખશે કે એને પ્રેમ મળશે, એને સ્નેહ મળશે અને કોમળતાથી એને માર્ગ બતાવવામાં આવશે તો એ યુવા પેઢી નિશ્ચિત રીતે પ્રભુની સન્મુખ આવશે. તો અહીંયા બીજું ફળ પ્રેમનું બતાવ્યું કે ભગવાનમાં પ્રેમ થાય. ત્રીજું ફળ છે ભગવદ કૃપા. આપણે એમ કહેતા ફરીએ કે ભગવાન કેદી કૃપા કરે, કેદી કૃપા કરે, કેદી કૃપા કરે. મારા વાલા, કૃપાના હિંગડા ના હોય કે કૃપાના કોઈ ઇન્જેક્શન ના હોય, તમે ઇન્જેક્શન લ્યો એટલે કૃપા થાય. અરે ભગવદ કૃપા છે ત્યારે જ તમારો જન્મ અહીંયા વૈષ્ણવી કુળમાં થયો છે મારા વાલા. બાકી ક્યાં પડ્યા હોત એ આપણને ખબર નથી. અહીંયા જન્મ શું કામ આપ્યો? આવડી મોટી દુનિયા છે, આવડી મોટી સૃષ્ટિ છે, આવડું બ્રહ્માંડ છે. આવડા બ્રહ્માંડમાં ભારત દેશમાં, એમાં ગુજરાતમાં, એમાં સૌરાષ્ટ્રમાં, દેવભૂમિ દ્વારિકા ક્ષેત્રમાં અને વૈષ્ણવના કુળમાં, તો આ કૃપા નથી તો શું છે મારા વાલા? અફઘાનિસ્તાનમાં જન્મ આપ્યો હોત તો બગડાટી બોલાવતા હોત, આફ્રિકાના જંગલમાં જન્મ આપ્યો હોત તો જીંગાલાલા કરતા હોત. અહીંયા જન્મ આપ્યો હોત ને તઈ જ મારા વાલા ગાવ છો કે વલ્લભના શરણે રહીને રહીએ આનંદમાં. એ આનંદનો અનુભવ આપણે ત્યારે જ કરીએ છીએ કે મહાપ્રભુજીના શરણે આવ્યા છીએ, વૈષ્ણવીય જીવન જીવીએ છીએ, ત્યારે જ મારા વાલા એ પરમાનંદનો અનુભવ આપણે કરીએ છીએ. ને ત્યારે જ આપણી ઉપર ભગવદ કૃપા વરસે છે. તો એ કૃપા તો આપણી ઉપર છે જ. અહીંયા ત્રીજું ફળ બતાવ્યું એ ભગવદ કૃપાનું. અહીંયા ચોથું ફળ બતાવ્યું નિસંશય. આજે સંશય એટલા બધા લઈને આપણે ફરીએ છીએ જગતમાં કે એની કોઈ સીમા જ નથી. આમ થશે તો કેમ થશે, ફલાણું થાય, ઢીકણું થાય, ઘણા બધા એટલા એવા સંશય લઈને ફર્યા છીએ કે એની વાત જવા દે. શ્રી હરિરાય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે. અત્ર સંશય માપન્નાહ સર્વથા આસુરામતા દૈવા અપી પુરાતે અપી હરિણામ પાતિતા કરા. કે જે જીવ ભગવાનની કૃપાથી એકવાર દૈવી સૃષ્ટિમાં આવી ગયો છે અને એ પણ ઠાકોરજીના શરણે આવી ગયો છે, એ જીવે ક્યારેય સંશય કરવો નહીં. કારણ કે તમારો હાથ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે ઝાયલો છે, એ ક્યારેય છોડવાના નથી. એટલે ક્યારેય પણ સંશય ના કરવો. શ્રી આચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે. આપે અનેક ઠેકાણે આજ્ઞા કરી છે કે પ્રભુની અંદર એ દ્રઢ વિશ્વાસ આપણો રહેશે ત્યારે જ એ પુષ્ટિ ફલની પ્રાપ્તિ આપણને થશે. ત્યારે જ આપણે ભગવદ લીલાના સુખને સમજી શકશું. ત્યાં સુધી નથી સમજી શકવાના. અંતકરણ પ્રબોધની અંદર શ્રી આચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિત કદાચિત અપમાને પી મૂળતમ કા ક્ષતિર ભવે. કે ચાંડાલ સ્ત્રી હોય એ રાજાને ગમી જાય તો રાજાને ગમે ઈ રાણી. બહુ હોશિયાર ખંભાળિયા વાળા. રાજાને ગમે ઈ રાણી, બરાબર. હવે માનો કે રાજા એને કાઢી મૂકે અને એ બજારમાં નીકળી હોય, રસ્તામાં હાલતી હોય, તો ગામના લોકો એને જોઈને શું કહે? આ કોણ જાય છે? રાણી. બરાબર. હવે આ શ્લોકનો સીધો સંપર્ક ક્યાં બેસે છે? તો રામાનંદ પંડિતના પ્રસંગમાં, કે જ્યારે રામાનંદ પંડિતે પોતાના સેવકોને કીધું કે બહાર પડ્યા છે, છાણા લાકડા ઉપાડી લ્યો, બાકી મહાપ્રભુજીના સેવકો આવી અને લઈ જશે. આ વાતની જ્યારે આચાર્ય ચરણને ખબર પડી ત્યારે શ્રી આચાર્ય ચરણે રામાનંદ પંડિતનો બાહ્ય ત્યાગ કર્યો. હવે શ્રી આચાર્ય ચરણ શ્રીનાથજીની સેવામાં પધાર્યા. આપ રાજભોગ ધરવા પધાર્યા. રાજભોગ ધરી અને આપ પોતાની બેઠકમાં પધાર્યા. એ જ સમયે રામાનંદ પંડિત બજારમાં ગયા. બજારમાં એને કંદોઈની દુકાન જોઈ. એ મીઠાઈની દુકાનની અંદર જલેબી, આંકડાની સામગ્રી તરાતી જોઈ. એ જલેબી જોઈ અને રામાનંદ પંડિતના હૃદયમાં એવો ભાવ થયો કે આ રસરૂપ સામગ્રી તો મારા શ્રીજીને લાયક છે. એણે એ ત્યાંથી જલેબીની સામગ્રી આંકડાની પધરાવી, બે હાથ ઊંચા કરી ભાવના કરી કે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એવા શ્રીનાથજી નિકુંજ નાયક, આપ આ રસરૂપ સામગ્રી આરોગો.
મારા વાલા, આ પુષ્ટિની વિલક્ષણતા છે કે અહીંયા ભગવાન ભક્તને આધીન છે. સાક્ષાત શ્રીનાથજીએ ત્યારે એ રામાનંદ પંડિતની આરોગાવેલી જલેબી આરોગી. અને જ્યારે શ્રી આચાર્ય ચરણ રાજભોગ સરાવવા પધાર્યા ત્યારે આચમન કરાવે તો ત્યારે જોયું કે શ્રીનાથજીના મુખારવિંદમાં જલેબીનો ટુકડો. એ જલેબીનો ટુકડો જોઈ અને આચાર્ય ચરણને આશ્ચર્ય થયું કે આજે રાજભોગની સામગ્રીમાં મેં આ આંકડાની સામગ્રી ધૈરી જ નથી, આ જલેબીની સામગ્રી જ નથી ધૈરી, તો શ્રીનાથજીના મુખારવિંદમાં જલેબીનો ટુકડો આવ્યો ક્યાંથી? આચમન કરાવતા કરાવતા શ્રી આચાર્ય ચરણે ખૂબ જ પ્રેમપૂર્વક દિનતાથી શ્રીનાથજીને વિનંતી કરી કે બાવા, આજે રાજભોગમાં મેં આ રસરૂપી આંકડાની સામગ્રી આ જલેબીની ધૈર્ય જ નથી, તો આપના મુખારવિંદમાં આ ટુકડો આવ્યો ક્યાંથી? મારા વાલા, ધન્ય છે આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને કે ત્યારે શ્રીનાથજી પોતાની મીઠી મીઠી મધુર વાણીથી કહે છે કે વલ્લભ, આ તો મને રામાનંદ પંડિતે આરોગાવ્યો છે. ત્યારે આચાર્ય ચરણ હાથ જોડી અને શ્રીનાથજીને વિનંતી કરે છે કે પણ મેં તો એનો ત્યાગ કર્યો છે. સાંભળજો ધ્યાનથી કે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજી આપ પોતે આજ્ઞા કરે છે કે વલ્લભ, જે જીવ ગદ્ય મંત્રના માધ્યમથી એકવાર મારા શરણે આવે છે એનો હું ક્યારેય ત્યાગ નથી કરતો, એને હું ક્યારેય છોડતો નથી. મારા વાલા, જે જીવ શરણે ગયો છે એને ક્યારેય ભગવાન છોડવાના નથી. એ વચન અહીંયા કોઈ ગમે તે નથી આપતું, પણ અહીંયા તો સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજી આપે છે તમને વચન કે જે જીવ મારા શરણે આવે છે એને ક્યારેય હું છોડતો નથી. તો એ વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ કે મારા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ મારી ઉપર બિરાજમાન છે, મારો વાડે વાકો નથી થવાનો. અને ક્યાંય પણ સંસારમાં સંશય આપણી અંદર ન હોવો જોઈએ. અત્ર સંશય માપન્ના સર્વથા આસુરામતા દૈવા અપી પુરાતે હપી હરિણામ પાતિતા કરા. એ ભાવથી અનન્ય શરણાગતિનો ભાવ રાખશું ત્યારે જ એ પાંચમું ફલ નિસંશયનું આપણને પ્રાપ્ત થશે. અને છઠ્ઠું ફલ બતાવ્યું, પાંચમું ફલ બતાવ્યું એ ભગવદ આશ્રય. કે આપણો ભગવદ આશ્રય જ્યારે દ્રઢ હશે ત્યારે જ આવા અલૌકિક મનોરથો આપણા દ્વારા પ્રભુ સદા સર્વદા કરાવતા રહેશે. ખરેખર આજે એટલો બધો આનંદ આવ્યો છે આ ખંભાળિયાના આંગણે, અને એમાં પણ આ રાબડિયા પરિવારના આંગણે જ્યારે આવા ભાવથી આવા દિવ્ય અલૌકિક મનોરથ કરવામાં આવે ને એ પણ બિફોર ટાઈમ. આ ટાઈમનું મહત્વ ખરેખર જો પુષ્ટિ માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર બધાય જો સમજી જતા હોય ને તો બેડો પાર થઈ જાય. સમયનું મહત્વ એટલું બધું છે કે જો આપણે સમયને સાચવી લઈએ તો સમય પણ આપણને સાચવશે. એ ભાવથી સમયસર આપણા કાર્યક્રમો થાય, સમયસર મહાપ્રસાદનું થાય, સમયસર રાસનું, સમયસર મનોરથનું, તો બધાને એ આનંદ મળે. આજે આપણે મોટામાં મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે જે ટાઈમ નક્કી કર્યો હોય ને એની માનસિકતા જ આપણી એવી થઈ ગઈ છે, 2 કલાક 2 કલાક મોડું જાય, મહારાજ જ મોડા આવશે તો પછી હાલશે બધું ધીમે ધીમે. આ માનસિકતા આપણે કાઢવાની જરૂર છે. એનું કારણ છે કે જો સમયની હાથે ચાલશું તો ખરેખર સમય પણ આપણી સાથે ચાલશે. આજે મને ખરેખર આનંદ થાય છે કે જે પત્રિકામાં ટાઈમ એમણે આપ્યો હતો એ જ ટાઈમે બધું હાલે છે, એનાથી બિફોર ટાઈમે વહેલું, અડધી કલાક વહેલું હાલે. આજે એ સમયની કિંમત જો આપણને થઈ જાય, આ માણસનું જીવન તમે કેટલું લેખો. પેલા 100-150 વર્ષ જીવી લેતા હતા, અટાણે હવે કલયુગમાં એટલું જીવતા નથી. અટાણે 60, 70, 80 તો ખખડી ગયા હોય. 80 ની લિમિટ આવી ગઈ. 80 વર્ષની માણસની આયુષ્ય લેખી લ્યો તમે. એ 80 વર્ષની માણસની આયુષ્ય એટલે 28,600 દિવસ, 28,600 દિવસનું જીવન. એમાં આપણે રાતના હુઈ જતા હોય એટલે એટલી રાતું બાદ કરી નાખો એટલે 14,200 દિવસનું જીવન. એમાં ઘણા બપોરે લડી લેતા હોય, બીજા 7,000 બાદ કરી નાખો. 7,000 દિવસનું જીવન નાનકડું આપણું રહ્યું. એ 7,000 દિવસના જીવનને જો મારા વાલા વેડફી નાખશું ને તો આવો અલૌકિક સુખ અને આવો અલૌકિક આનંદ આપણને ક્યારેય નહીં મળે.
એટલે સમયની કિંમત કરો. અને આટલું નાનું જીવન અને આવો અલૌકિક અવસર આપણને પ્રાપ્ત થયો છે કેવલ ને કેવલ શ્રી આચાર્ય ચરણની કૃપાથી. તો એ ભાવને હૃદયમાં સ્થિર કરી અને સમયનો બરાબર ઉપયોગ કરી અને ભગવદ ભજન કરશું તો ખરેખર જમાવટના પાટિયા અને બુંદીના ગાંઠિયા જીવનમાં આવી જાય. આવી સુચારુ રૂપે વ્યવસ્થા ત્યારે જ થઈ શકે કે હૃદયની અંદર ભાવ હોય, અનન્ય શરણાગતિનો ભાવ હોય, આશ્રય દ્રઢ હોય અને શુદ્ધ સ્નેહથી મનથી જ્યારે મનોરથ થાય કે અલૌકિક મનોરથ કરવો છે તો ત્યારે જ મારા વાલા એ ભગવદ કૃપા હોય ત્યારે જ એ શક્ય છે કે આવા અલૌકિક મનોરથ થઈ શકે. અને બધી જેટલી પણ શક્તિઓ છે એ બધી જ શક્તિઓ પ્રભુ પ્રદાન આપણને કરે છે કે શક્તિઓના માધ્યમથી એ કૃપાબળથી એ અલૌકિક કાર્ય આપણા સફળ થઈ જાય છે. ભગવાન છે ને 5 શક્તિ આપે માણસ. ટાઈમ છે ને ભાઈ કહી દેજો, બરાબર? કારણ કે અમને માઇક જલાવી દો ને પછી હાવ લિમિટ જ ના રહે. ભગવાન 10 મિનિટ ભગવાન 5 શક્તિ દરેકને આપે છે મનુષ્યને. સૌથી પહેલી છે એમાં ઈચ્છા શક્તિ. ઈચ્છા થાય માણસ, જેમ કે આ રાબડિયા પરિવારને રમેશભાઈને ભાઈ કેતનને એવી ઈચ્છા પ્રગટ થઈ કે કાંઈક અલૌકિક મનોરથ કરવો છે. તો પહેલી શક્તિ પ્રભુ આપે છે ઈચ્છા શક્તિ. બીજી શક્તિ આપે છે પ્રભુ સર્જન શક્તિ. કે ઈચ્છા તો થઈ ગઈ છે કે આવું કરવું છે, એને સર્જન કેવી રીતના કરવું, તો એની વ્યવસ્થા ગોઠવવામાં આવે કે પ્રી પ્લાનિંગ કરવામાં આવે, કેવી રીતના ગોઠવશું, સુચારુ રૂપે વ્યવસ્થા જળવાશે, એનું સર્જન કરવા માટે. તો હવે સર્જન કરવું છે, ઈચ્છા થઈ ગઈ છે, તો એ કેવી રીતના થશે? તો ત્રીજી શક્તિ ભગવાન આપે બુદ્ધિ શક્તિ, જેને સમજ શક્તિ કહી શક્યા. કે બુદ્ધિ શક્તિ પ્રભુ આપે કે એ શક્તિ દ્વારા એને સુચારુ પ્રમાણે વ્યવસ્થિત આયોજન ગોઠવી ટીમ વર્કથી એને ગોઠવવામાં આવે, એને વિભાજિત કરવામાં આવે તો ગમે તેવા મોટામાં મોટા પણ મનોરથ હોય ને તો સુચારુ રૂપે એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય. એ ભગવાને આપણને દરેકને આપી છે એ સમજ શક્તિ છે, જે બુદ્ધિ શક્તિ છે. કે કોણ કેનો ક્યારે ઉપયોગ કરે એ એના ઉપર છે. કોને ક્યારે ટ્યુબલાઇટ થાય એ પ્રભુ ઉપર છે. એવું નક્કી નથી કે બધાને ભેરી ટ્યુબલાઇટ થાય, કોકને વહેલી થાય, કોકને મોડી થાય, થાય ખરી એ પાકું છે. તો એ સમજ શક્તિ છે. એ સમજ શક્તિને જ સમજવી છે. તો એક નાનું એવું ઉદાહરણ આપું કે એક ખેડૂત બાપા, હવે એ ખેડૂત બાપાને એકનો એક દીકરો કોઈ કારણસર કારાવાસમાં જેલની સજા થઈ ગઈ અને હવે વાવણીનો ટાઈમ આવ્યો. વાવણીનો જેવો ટાઈમ આવ્યો એવો બાપાને ચિંતા થઈ ગઈ. પૈસા છે નહીં, વાવણી કરવાની છે, દીકરો જેલમાં છે, કરવું હું? એને એક પોસ્ટકાર્ડ લખ્યો. પોસ્ટકાર્ડ લખીને દીકરાને લખ્યું કે દીકરા, વાવણીનો ટાઈમ થયો છે, મજૂર રાખવા જેટલા મારી પાસે પૈસા નથી, તું જેલમાં છો, કરવું હું? મને યોગ્ય માર્ગદર્શન આપ. પોસ્ટકાર્ડ ગયું જેલમાં. દીકરાએ જેલમાં વાંચ્યું. હામું બીજું કોરું પોસ્ટકાર્ડ મંગાવ્યું હવલદાર પાસે અને કોરા પોસ્ટકાર્ડમાં લખ્યું કે બાપુજી તમે ચિંતા છોડી દો અને હમણાં મહેરબાની કરી અને ખેતર વાવણી માટે ખેડવાનું ટાળી દેજો. કારણ કે કુવાવાળા ખેતરમાં જ મેં બધા હથિયાર હંતાડ્યા છે, એટલે ખેડતા નહીં. આટલું કરીને પોસ્ટકાર્ડ આપી દીધું. હવલદાર આમ કરતો કરતો વાંચ્યું પોસ્ટકાર્ડ. તાત્કાલિક મોટા વડા સાહેબ પાસે જાય અને એને કાર્ડ બતાવ્યું. કીધું કે સાહેબ, જો આને આના ઘરમાં આવું કાર્ડ મોકલ્યું છે, આમાં લખ્યું છે કે હથિયાર બધા કુવાવાળા ખેતરમાં જ હંતાડ્યા છે. હવારના પોરમાં બીજે દી આખું પોલીસ ખાતું પૂગી ગયું ખેતરે, ખોદી નાખ્યું ખેતર આખે આખું. બાપુજી વિચારે ચડ્યા કે આ શું થાય છે, કાંઈ સમજાતું નથી. પાછું પોસ્ટકાર્ડ મગાવ્યું. પોસ્ટકાર્ડ મગાવી અને લખ્યું કે દીકરા, મને કાંઈ સમજાતું નથી, આપણા ખેતરે પોલીસ ખાતું આવ્યું હતું, એ કંઈક હથિયાર ગોતતા હતા, એને કાંઈ ના જડ્યું, મને કાંઈ સમજાતું નથી, આ શું થાય છે?
પોસ્ટકાર્ડ મોકલી દીધું, દીકરાએ જેલમાં વાંચ્યું, દીકરાએ સામું બીજું પોસ્ટકાર્ડ લખ્યું કે બાપુજી, જેલમાંથી બેઠા બેઠા મારાથી જે કાંઈ વહીવટ થતો તો એ મેં કરી દીધો છે, હવે આગળનો વહીવટ તમારે કરવાનો. મારા બેટા પોલીસ ખાતા પાસે જો ખેતર ખેડવી નાખતા હોય, આવી બુદ્ધિ શક્તિ, આમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી, આ તો એક દ્રષ્ટાંત કથા છે, પણ આવી બુદ્ધિ શક્તિ જ્યારે ભગવાને આપી હોય તો એનો જો ઉપયોગ સારી રીતના સારી દિશામાં કરવામાં આવે તો સારા પરિણામ આપણે લાવી શકીએ. તો ઈચ્છા શક્તિ, સર્જન શક્તિ, બુદ્ધિ શક્તિ, પછી આવે છે ગ્રહણ શક્તિ, કે સારું જ્યાં પણ આપણને લાગતું હોય ત્યાંથી એને ગ્રહણ કરતા શીખો. જે પણ સારું હોય એને ગ્રહણ કરો, એને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરો, કમસે કમ પ્રયાસ કરો, પ્રયત્ન કરો, તો ત્યારે તમને સારું પરિણામ મળશે.